मेहनत के बिना न मिले सफलता। स्टूडेंट्स सांभळजो, मेहनत के बिना न मिले सफलता, रातों को गंवाना होगा जो चाहिए सफलता। समझ्या मारी बात? जो तमारे सफल थवुं होय तो तमारे रातो छे एने गुमावी पड़शे अने मजूरी करवी पड़शे। अमे पण तमारी साथे मजूरी करशुं एंड हाँ, આપણે બધાને સફળ થવાનું છે। જો વિદ્યાર્થીઓ, જો તમે 2025ની અંદર બોર્ડની પરીક્ષા આપવાના હોય તો આ વિડીયો તમારા માટે છે। જો તમે ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા હોય, 12મા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય, 9મા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય અને પોતાનું ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયને મજબૂત કરવા માંગતા હોય તો હા વિદ્યાર્થીઓ, આ વિડીયો પણ તમારા માટે જ છે। વિદ્યાર્થીઓ, આ વિડીયોની અંદર હું તમને કંઈ જ ભણાવવાનો નથી, પણ આજે એક એનાઉન્સમેન્ટ કરવાની છે મારે। એના માટે તમારી સામે 1 મહિના બાદ તમારી સામે હું વિડીયો લઈને આવ્યો છું। હા વિદ્યાર્થીઓ, તમે બ્લેકબોર્ડ પર જોઈ શકો છો। હવે આપણે શ્રી ગણેશાય નમઃ કરવાનું જ છે। P.Classes 0 to Hero। હા વિદ્યાર્થીઓ, P.Classes જે છે એ યુટ્યુબ પર તો ચાલે જ છે અને યુટ્યુબ પર અમે વિડીયો બનાવીને તમારા માટે અપલોડ કરીએ જ છીએ। અંગ્રેજી વિષયના તમે વિડીયો જોઈ શકો છો, સાથે સાથે તમે તત્વજ્ઞાનના પણ વિડીયો તમારી સામે આવે જ છે એન્ડ હવે સાયન્સના વિડીયો પણ આવશે એન્ડ ગણિતના પણ વિડીયો અપલોડ કરવામાં આવશે। પણ વિદ્યાર્થીઓ, એક બીજી વાત છે કે અમે કોચિંગ સેન્ટર પણ ચલાવી રહ્યા છે। હા વિદ્યાર્થીઓ, હું એક ગામની અંદર વસવાટ કરું છું અને મારા ગામનું નામ છે જૂની ધરી અને જૂની ધરીની અંદર હું સતત 4 વર્ષથી વિદ્યાર્થીઓ, મારી પાસે 4 વર્ષનો એક્સપિરિયન્સ છે। હું સતત 4 વર્ષથી ધોરણ 10નું ટ્યુશન કરાવી રહ્યો છું પ્લસ ધોરણ 12નું પણ ટ્યુશન કરાવી રહ્યો છું ઓફલાઈન, એટલે કે ઘરે વિડીયોના માધ્યમથી નહીં પણ ઓનલાઈન નહીં પણ ઓફલાઈન વિડીયો અમે બનાવી રહ્યા છે। તો વિદ્યાર્થીઓ, આ એક એનાઉન્સમેન્ટ છે। તારીખ 1/5 મતલબ હવે આ 4થો મહિનો પૂરો થઈ ગયો, 5મો મહિનાની શરૂઆત છે। તારીખ 1/5ના રોજ જૂની ધરી ગામની અંદર P.Classes નામનું જે કોચિંગ સેન્ટર છે એની એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યું છે। મતલબ 1લી તારીખના રોજ, યાદ રાખજો તારીખ કઈ છે વિદ્યાર્થીઓ? તારીખ કઈ છે? 1/5/2024 મતલબ 1/5 તારીખ, મતલબ 5મા મહિનાની 1 તારીખથી ટ્યુશનની શરૂઆત થઈ રહી છે। હવે જો તમે 10મા ધોરણની અંદર ભણતા હોય, 12મામાં ભણતા હોય યા પછી પ્રાઇમરીની અંદર ભણતા હોય, જો તમે અમારી સાથે જોડાવા માગતા હોય તો તમે 1લી તારીખથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો। તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ફોન નંબર, વોટ્સઅપ નંબર બધું જ તમને અવેલેબલ કરી દેવામાં આવશે વિદ્યાર્થી, બરાબર। હવે હું તમને આજે આ વિડીયોની અંદર શિડ્યુલ બતાવું કે આપણો શિડ્યુલ કેવો છે, મતલબ કયા કયા ક્લાસનો કેવો સમય રહેશે। તો જો વિદ્યાર્થીઓ, 10મા ધોરણની અંદર 10મા ધોરણનું ટ્યુશન ચાલુ થઈ રહ્યું છે અને 10મા ધોરણનો પણ આખો શિડ્યુલ બનાવી દીધો છે અમે। હવે 10મા ધોરણની અંદર જો તમે અભ્યાસ કરતા હોય તો આ તમારા માટે છે। તમે આ સાઈડની અંદર પણ જોઈ શકો છો। તો વિદ્યાર્થીઓ, તમારું સવાર મોર્નિંગનો ટાઈમ કેવો હશે? તો મોર્નિંગમાં તમારે 7 વાગે આવવાનું રહેશે અને 7 થી 8 1 કલાક તમારે અંગ્રેજી વિષયનું ટ્યુશન રહેશે। એ જેવું પૂરું થાય તરત જ તમને 10 મિનિટની અંદર બ્રેક આપવામાં આવશે અને એના બાદ સામાજિક વિજ્ઞાનનું તમારું ટ્યુશન રહેશે। મતલબ સવારમાં તમારે 2 ટ્યુશન રહેશે, 7 થી 8 ઇંગ્લિશ અને 8 થી 9 સામાજિક વિજ્ઞાનનું ટ્યુશન રહેશે। એના બાદ વિદ્યાર્થીઓ વેકેશન ચાલુ છે એટલે તમારે બપોરે આવવાની જરૂર નહીં, પછી તમારે સાંજે વિદ્યાર્થીઓ 6 વાગે ટ્યુશન રહેશે અને સાંજે તમારે 6 થી 7 સાયન્સનું ટ્યુશન રહેશે। બીજા બધા વિષય પણ તમને તૈયારી કરાવવામાં આવશે, પણ અમારા મેન વિષય જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કયા? ઇંગ્લિશ, સાયન્સ એન્ડ મેથ્સ, આ 3 વિષયને કવર કરવાનો અમે કોશિશ કરીએ છીએ। એની સાથે સાથે બીજા વિષયનું પણ અમે તમને તૈયારી કરાવીએ છીએ, પણ અમને અમારો ફોકસ આ 3 સબ્જેક્ટ પર રહેશે। ઓકે, તો એ 3 સબ્જેક્ટ પ્રમાણે હશે। બીજા જે પણ ટાઈમ હશે એ ટાઈમ તમને રૂબરૂ રિયલ એકદમ ફેસ ટુ ફેસ તમને કહેવામાં આવશે વિદ્યાર્થીઓ। ઓકે, હવે એક બીજી વાત, જો તમે 12માની અંદર ભણતા હોય, ધોરણ 12માં તમે અભ્યાસ કરતા હોય, તમે કોમર્સમાં હોય કે પછી તમે આર્ટ્સમાં હોય, આર્ટ્સવાળા પર વધારે ફોકસ અમે રાખીએ છીએ। 12 સાયન્સનું ટ્યુશન અમે કરાવતા નથી પણ 12 આર્ટ્સનું ટ્યુશન અમે કરાવી રહ્યા છે। તો એમનો કેવો ટાઈમ ટેબલ રહેશે એ તમે જોઈ લો। તો મોર્નિંગની અંદર 6 વાગે, સવારના 6 થી 7 ધોરણ 12નું ટ્યુશન રહેશે, એટલે સવારમાં 6 થી 7 1 કલાક
ટ્યુશન રહેશે. એની અંદર તમને વિષય ભણાવવામાં આવશે. એ કયા વિષય ભણાવવામાં આવશે એ હું તમને પછી ફેસ ટુ ફેસ તમે આવશો ત્યારે હું તમને જણાવી દઈશ. ઓકે. એના બાદ સાંજે તમારે ફિક્સ ટાઈમ છે. સાંજે તમારે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ધોરણ 12નું ઇંગ્લિશનું ટ્યુશન રહેશે. મતલબ સાંજે તમારે 2 કલાક હશે, 7 થી 8 અને 8 થી 9. મતલબ 7 થી 8 ઇંગ્લિશ અને 8 થી 9 તમારા બીજા સબ્જેક્ટ હશે. મતલબ એક દિવસની અંદર મિનિમમ તમારા 3 કે 4 સબ્જેક્ટનું ટ્યુશન 100% રહેશે. તો ધોરણ 10નો ટાઈમ ટેબલ કવર થઈ ગયો અને ધોરણ 12નો પણ ટાઈમ ટેબલ કવર થઈ ગયો. હવે હા, જો તમે ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા હોય અને જો તમે ઓલરેડી એડવાન્સ 1 વર્ષ એડવાન્સ પોતાનું અંગ્રેજી, પોતાનું ગણિત અને પોતાનું વિજ્ઞાન મજબૂત કરવા માગતા હોય તો તમે પણ ટ્યુશન આવી શકો છો. અને તમારો ટાઈમ ટેબલ કેવો હશે વિદ્યાર્થીઓ તો એ પણ તમે ખાસ જોઈ લો. તો 9માં જે વ્યક્તિ 9મા ધોરણમાં ભણતા હોય એના માટે સવારે 9 વાગે, સવારે 9 થી 10 ધોરણ 9નું અંગ્રેજી વિષયનું ટ્યુશન રહેશે. અને સાંજે 5:30 મતલબ સાંજે 5 વાગે વિદ્યાર્થીઓ કેટલા વાગે અત્યારે વેકેશન છે એ પ્રમાણે ટાઈમ ચાલે છે. સાંજે 5 થી 6 ધોરણ 9ની અંદર અભ્યાસ કરતા હોય એ વિદ્યાર્થીનો બીજા કોઈ પણ વિષયનું ટ્યુશન રહેશે. મતલબ ધોરણ 10ના તમામ વિષય તમને ભણાવવામાં અહીં આવશે કોચિંગ સેન્ટરની અંદર જ. ધોરણ 12ની અંદર પણ તમને તમામ સબ્જેક્ટ બધા જ વિષયનું ટ્યુશન કરાવવામાં આવશે. અને હા, જો તમે 9મા ધોરણમાં ભણતા હોય તો આ વખતે 9મા ધોરણની અંદર તમને કુલ કેટલા સબ્જેક્ટ ભણાવવામાં આવશે એ પણ તમે ખાસ નોંધ કરી દેજો. તમને અંગ્રેજી ભણાવવામાં આવશે, તમને ગણિત ભણાવવામાં આવશે, તમને વિજ્ઞાન ભણાવવામાં આવશે અને હા, તમને સામાજિક વિજ્ઞાન પણ ભણાવવામાં આવશે. મતલબ ધોરણ 9ની અંદર 4 સબ્જેક્ટનું ટ્યુશન રહેવામાં આવશે. એક બીજી વાત, જો તમે 11મામાં ભણતા હોય તો 11માનું પણ ટ્યુશન ચાલુ થશે. પણ એના માટે તમારે ફેસ ટુ ફેસ મારી સાથે કોન્ટેક કરીને પોતાનું ટ્યુશનની શરૂઆત કરાવી હોય તો તમે કરાવી શકો છો. એ આપણું પર્સનલી વાત છે, એ પણ આપણે કરશું. બીજી વાત, જો તમે પ્રાઇમરીની અંદર ભણતા હોય, જો તમે પહેલાં, બીજા, ત્રીજા, ચોથા ધોરણમાં ભણતા હોય, 7મા ધોરણમાં ભણતા હોય કે 8મા ધોરણમાં ભણતા હોય તો એમનો પણ શિડ્યુલ બનેલો જ છે. એમનું પણ ટ્યુશન અમે કરાવીએ છીએ. એ લોકોને પણ અમે ભણાવીએ છીએ. અને બેસ્ટ એકદમ 0 થી હીરો વિદ્યાર્થીઓ હું 4 વર્ષથી સતત ભણાવી રહ્યો છું. મારી સાથે જે પણ વિદ્યાર્થીઓ ભણે છે એમનું હું તમને બતાવી દઉં કે ગયા વર્ષે તમે જોઈ શકો છો કે ગયા વર્ષે ધોરણ 10ની અંદર પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર પર જે આવ્યા છે અને જે 12માની અંદર પણ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ આવ્યા છે એના નામ પણ તમે જોઈ શકો છો. અને એના તમે પર્સન્ટેજ ટકા પણ તમે જોઈ શકો છો. એકદમ 0 થી હીરો વિદ્યાર્થીઓ. તમને જો ગુજરાતી વાંચતા ન આવડતું હોય તો પણ એની પણ અમે તૈયારી કરાવીએ છીએ. અંગ્રેજી અમે એકદમ મજબૂત રીતે તમને ભણાવીએ છીએ. તમે કોન્ટેક્ટ કરીશો, તમારી જીવન સુધરી જશે, તમને બધું જ આવડી જશે. જે પણ દર હશે એ બધો દર તમને અમે કાઢવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. પ્રાઇમરીની અંદર જોવા જઈએ તો પ્રાઇમરીનો ટાઈમ ટેબલ જે છે એ પ્રમાણે હજુ અમે પરફેક્ટ સેટલમેન્ટ નથી કરી શક્યા. હું તમને વિડીયોની અંદર ના કહી શકું, પણ તમે આવો મારા ઘરે, તમે આવો મારા કોચિંગ સેન્ટરની અંદર તમે આવો, હું તમને 100% એનો ટાઈમ ટેબલ ગોઠવીને આપીશ. હવે એક બીજી વાત વિદ્યાર્થીઓ, જો તમે જૂની ધરીની અંદર જ વસવાટ કરતા હોય તો કોઈ વાંધો નહીં. તમને ખબર જ છે કે કઈ રીતે કઈ જગ્યા પર જગ્યા છે, કઈ જગ્યાએ પ્લેસ છે, કેવું છે, તમે નોર્મલી કરી શકો છો. પણ હા, જો તમે બહારથી વસવાટ કરતા હોય ને તમે બહાર રહેતા હોય ને તમે અમારો કોન્ટેક કરવા માગતા હોય તો પ્લીઝ તમે એક આ વિડીયો ક્લિપ જોઈ લો. અને આ વિડીયો ક્લિપની અંદર તમે ચેક કરી શકો છો કે જો વિદ્યાર્થીઓ આ એક ક્લિપ છે, એકવાર વ્યવસ્થિત જોઈ લેજો. તો વિદ્યાર્થીઓ, હું આશા રાખું છું કે તમે ક્લિપ જોઈ અને ક્લિપના આધારે તમે અમારો કોન્ટેક કરી શકો છો, અમારી સાથે તમે પહોંચી શકો છો. અને હા, બીજી એક જ વાત કહીશ કે પઢાઈ લિખાઈ में आनंद मनाओ, पढ़ाई लिखाई में आनंद मनाओ और अपने माइंड को
पढ़ाई और लिखाई में इतना मजबूत बना दो कि सफल होने से आपको कोई नहीं रोक सकता। आपको सफल होना है। અને હા, જો તમે 2025માં પરીક્ષા આપવાના હોય તો તમારે ઘણો ફાયદો થશે। એક બીજી વસ્તુ વિદ્યાર્થીઓ કે જે પણ બેચ ચાલે છે, 10માની ચાલશે, 12માની ચાલશે, એના અઠવાડિયે અને અઠવાડિયે દર અઠવાડિયે એના ટેસ્ટ પણ લેવામાં આવે છે અને એ જે ટેસ્ટ છે એમાં જે પણ પરિણામ આવે એ પરિણામને એમના માતા પિતા સાથે પણ એ પરિણામ પહોંચાડવા માટે અમારી જોડે બધી જ સુવિધા છે। મોબાઈલ દ્વારા મેસેજ દ્વારા પણ અમે તમારા પરિણામને પણ જાહેર કરીશું। પ્લસ જે પણ હોમવર્ક આપવાની હોય, જે પણ પ્રેક્ટિસ કરવાની એ પણ અમે મેસેજ દ્વારા ગ્રુપ બનાવીને પણ અમે એ તમને પ્રેક્ટિસ કરાવીએ છીએ, એટલે વાંધો નહીં। અને એક બીજી વસ્તુ કે જે પણ પેપરો લેવામાં આવશે એનું બધું જ વ્યવસ્થિત કરવામાં આવશે। વિદ્યાર્થીઓ એકદમ ઓછું છે। ફીની હું અત્યારે વાત કરતો નથી, ફીની તમે ચિંતા ના કરતા, ફી એકદમ ઓછી છે। તમને ઓછા ભાવની અંદર પરફેક્ટ જ્ઞાન આપવામાં આવે છે અને તમને એવું જ્ઞાન આપવામાં આવે છે કે તમે એ જ્ઞાનના લીધે એ જે પણ વિષય હોય એ વિષયની અંદર એટલા ટેલેન્ટ બની જાવશો તમે કે તમને પોતાની જાત પર વિશ્વાસ આવી જાય છે કે હા, આ વિષય મારો ફેવરેટ સબ્જેક્ટ થઈ ગયો, આ મારો પ્રિય સબ્જેક્ટ છે અને એની અંદર હું સૌથી વધારે સારા ગુણ મેળવી શકું, એટલો તમને તમારી જાત પર વિશ્વાસ આવી જાય એ રીતે અમે તમને અહીંયા કોચિંગ સેન્ટરની અંદર બનાવી રહ્યા છે, બનાવીએ છીએ અને બનાવતા રહીશું। ઓકે વિદ્યાર્થીઓ, બસ આ જ વિડીયોની અંદર આટલું જ છે। અને બીજું, P. ક્લાસીસની અંદર તમે યુટ્યુબની અંદર પણ વિડીયો જોઈને પણ તમે ભણી શકો છો। તમને બધું જ ક્લિયર છે। બસ તમને આગળ પહોંચાડવાની જવાબદારી અમારી છે। તો પ્લીઝ આ વિડીયોને જેટલો બને એટલો તમે શેર કરજો। તમારા જે પણ રિલેટિવ્સ હોય, જે પણ સંબંધિત હોય, બધાને આ વિડીયો તમે શેર કરજો, જેથી એમનું પણ જીવન સુધરે અને બધાને ફાયદો થાય। તો વિદ્યાર્થીઓ આવજો। વિશ યુ ઓલ ધ બેસ્ટ।